GSSB ભરતી 2025 GSSB ભરતી લેટેસ્ટ અપડેટ, GSSB ભરતી ટુડે ન્યૂઝ, GSSB ભરતી નોટિફિકેશન. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા ભરતીની ઓફિશિયલ વેબસાઇટના ઉપર gssb.gujarat.gov.in આ વેબસાઇટના ઉપર ખાસ અગત્યની નોટિફિકેશન આવી છે, લેટેસ્ટ અપડેટ આવી છે રિગાર્ડિંગ ટુ ન્યૂ ભરતી અપડેટ. હવે GSSBની ઓફિશિયલ વેબસાઇટ પર જે બે મહત્ત્વપૂર્ણ ભરતીઓની અપડેટ આવી છે તેની તરફ એક ઓફિશિયલી નજર કરી લઈશું, જેથી કરીને દોસ્તો આપણને આ વિડીયો આવી જાય કે આ ભરતી સાચી છે કે ખોટી. ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર આ ભરતીની અપડેટ આવી ગઈ છે. આજના ન્યૂઝપેપરની અંદર પણ આ ભરતીની અપડેટ આવી છે, તો ન્યૂઝપેપર કટિંગ કરીને તમારા સામે લાવ્યો છું. આ ન્યૂઝપેપરના કટિંગ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જે જાહેરાત ક્રમાંક 313 અને બીજી ભરતી 318 એ બાબત અપડેટ આપવામાં આવી છે. ઓજસ અને GSSBની વેબસાઇટ પર આ ભરતીની અપડેટ અવેલેબલ છે. દોસ્તો, આ અપડેટ પ્રમાણે ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સચિવાલયના વિવિધ વિભાગો તેમજ વિવિધ ખાતાના વડાઓની કચેરીના નિયંત્રણ હેઠળના તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશથી ભરવા જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અરજીપત્રક મંગાવવામાં આવેલ. આ ઉમેદવારોએ ઓજસ પરથી નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે. તો દોસ્તો, કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે બે ભરતીઓ છે. 313 નંબરની જે ભરતી છે તે મત્સ્ય અધિકારી માટેની છે. એમાં સ્ક્રીન પર જોઈ શકશો તો ટોટલ 94 જગ્યાઓ છે, અને 318 નંબરની જે ભરતી છે સર્વેયરની ટોટલ 3 જગ્યાઓ છે. દોસ્તો, આ બંને ભરતીઓના અંદર ઓનલાઈન અરજી પત્રક મંગાવવા માટેનો સમયગાળો અને ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ બંને દર્શાવવામાં આવી છે. અને દોસ્તો, આ અપડેટ છે તે 20 જૂનના રોજ આવી છે. મહત્ત્વપૂર્ણ અપડેટ છે. હવે દોસ્તો, અહીંયા વાંચવામાં થોડીક તકલીફ પડી રહી છે કે ઓનલાઈન અરજીપત્રક મંગાવવા માટેનો સમયગાળો કઈ છે અને ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે. તો લગભગ બીજી જે ભરતી છે દોસ્તો, એમાં કહી શકાય કે 30 જૂન છે એ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની, જ્યારે ઉપર 313 નંબરની ભરતી છે એ 15 જુલાઈ દેખાઈ રહી છે. વાંચવામાં થોડી તકલીફ પડી રહી છે, કેમ કે આ જે ન્યૂઝપેપર છે તેમાં જ ઝાંખું આવી રહ્યું છે. તો જ્યારે ફોર્મ ભરાશે ત્યારે ફરીથી આપણે વિડીયો બનાવીશું. આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. વિડીયો ગમ્યો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.